વેલકમ ટુ બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટ. આજે આપણે અલંકાર વિશે જાણીશું. અગાઉ તમે 11મા ધોરણની અંદર 4 અલંકાર ભણીને આવ્યા. કયા કયા ભણીને આવ્યા? ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક તથા અતિશયોક્તિ. આ 4 અલંકાર ભણી ગયા. હવે 12મા ધોરણની અંદર આપણે હવે બીજા 4નો પરિચય મેળવીશું. તો આજે આપણે કયા 4 અલંકાર વિશે પરિચય મેળવવાનો છે? તો શ્લેષ, વ્યાજ સ્તુતિ, વિરોધ અને અર્થાંતર ન્યાસ. તો સૌથી પ્રથમ શ્લેષ અલંકાર. શ્લેષ અલંકાર. શ્લેષ અલંકાર સામાન્ય રીતે આપણે જે વાક્યો બોલીએ છીએ તેમાં ઘણીવાર આપણે એવા શબ્દો સાંભળતા હોય છે કે તમે બીજા અર્થમાં બોલો છો. તો એક જ વાક્યના અનેક અર્થ થાય એવા વાક્યની માં શ્લેષ અલંકાર સમાયેલો હોય છે. ઘણીવાર એવું પણ બને કે સામાન્ય જોડણી દોષ વાક્યનો અર્થ ફેરવી નાખે છે. સામાન્ય રીતે આપણે એવું સમજીએ કે પાણી એટલે સામાન્ય રીતે આપણે જળ એવું સમજીએ. હવે આ પાણી અર્થ બદલાઈ જશે, એનું ઉચ્ચારણ સરખું જ થશે. તો આ પાણી એટલે હાથ. હવે આ વાક્ય હું પાણી લેવા જાઉં છું, તો આપણે શું સમજીએ? તો જળ લેવા જાઉં છું, જ્યારે આવી રીતે લખેલું હોય તો. પણ હું તેનું પાણી ગ્રહણ કરવા જાઉં છું. તો પાણી ગ્રહણ કરવું એટલે હસ્તમેળાપ કરવો, લગ્ન કરવો એવો અર્થ થાય. આવા જે ઉચ્ચારણ અને જોડણી બંનેમાં આવતો ભેદ વાક્યનો અર્થ બદલી નાખે છે. સેમ એવી જ રીતે સંસ્કૃતમાં પણ આપણે શ્લેષ અલંકાર વિશે જાણીશું. તો સામાન્ય એનો અહીંયા અર્થ આપેલો છે. એના લક્ષણ કેવા કે શ્લેષ અલંકાર ક્યારે ઓળખી શકાય? તો શ્લેષ અલંકાર એટલે સંસ્કૃતમાં એની વ્યાખ્યા આપેલી છે કે શ્લેષ સવાક્ય એકસ્મિન યત્ર અનેકા અર્થતા ભવેત. તો એક જ વાક્ય, જ્યાં એક જ વાક્યમાં અનેક અર્થોનો બોધ થતો હોય ત્યાં શ્લેષ અલંકાર બને છે. આપણે એવું સમજીએ, ઘણીવાર આપણે પણ એવું બોલીએ છીએ, જેને જે સમજવું હોય એ સમજે, મેં કહી દીધું. તો વાક્ય એક જ કીધું છે, પણ સમજવાવાળા એને પોતપોતાની રીતે અલગ અલગ સમજે છે. અહીંયા ઉદાહરણ આપેલું છે શ્લોકનું કે કેશવમ પતિતમ દ્રષ્ટવા પાંડવા હર્ષમ આગતા. તો કેશવ એ કોનું નામ છે? કૃષ્ણ ભગવાનનું નામ છે. કેશવ એ કૃષ્ણ ભગવાનનું નામ છે. કેશવ પતિતમ પડેલા જોઈને અહીંયા મિનિંગ એવું એટલે કૃષ્ણ ભગવાન પડી નથી ગયા. અહીંયા વાક્યનો અર્થ પાછો બદલાઈ જાય. કૃષ્ણ ભગવાન પડી નથી ગયા, પણ ત્યાં એમને જોઈને દ્રષ્ટવા એટલે જોઈને, પાંડવા હર્ષમ આગતા, હર્ષમ એટલે હર્ષમાં આવી ગયા. કોણ? પાંડવા એટલે પાંડવો.
કૃષ્ણને જોઈને બધા જ પાંડવો આનંદમાં આવી ગયા. જ્યારે એની સામે શું થયું? રુદંતી કૌરવાહા સર્વે હા હા કેશવ કેશવ, અને બધા જ કૌરવો હે કૃષ્ણ કરીને રડવા લાગ્યા. અહીંયા વસ્તુ સ્થિતિ એક જ છે. શું છે? કૃષ્ણનું આગમન. વસ્તુ સ્થિતિ શું છે? કૃષ્ણનું આગમન. તો એ કૃષ્ણનું આગમન જોઈને પાંડવો ખુશ થાય છે, જ્યારે કૌરવો હે કેશવ કેશવ કરીને રડવા લાગ્યા. એક જ શ્લોકની અંદર બે અર્થ આપી દીધા, બંને જણ માટે અલગ અલગ આપી દીધું. તો હવે આ જ વાક્યમાં સંસ્કૃતમાં જે અલગ અલગ અર્થ આપેલા છે એને અનુલક્ષીને શ્લેષ અલંકારમાં ના ઉદાહરણ તરીકે આનો ઉપયોગ કરેલો છે. કેશવ એવું સળંગ લખેલું છે. કેશવ તો આપણે શું સમજીએ એને? શ્રી કૃષ્ણ. આ સળંગ વાક્ય છે. આ શબ્દ આખો સળંગ છે. પણ હવે કેશવમાંથી કે અને સૌ આ બે શબ્દ છૂટા પાડ્યા. તો કેશવ એટલે આપણે સામાન્ય રીતે સમજી લીધું કે કેશવ એટલે કૃષ્ણ ભગવાન. પણ બે શબ્દમાં બે અક્ષર, એક અક્ષર અને બીજા બે અક્ષર છૂટા પડવાથી એનો અર્થ બદલાઈ ગયો. કેશવ એટલે કેશવ, કે એટલે પાણીમાં પડેલું શબ, શવ એટલે શબ ડેડ બોડી, જેને આપણે મૃતદેહ તરીકે ગુજરાતીમાં કહીએ છીએ. તો અહીંયા એનો અર્થ બદલાઈ ગયું. પછી આગળના વાક્યમાં પતિતમ, પતિતમ એટલે પડેલું, અને દ્રષ્ટવા જોઈને. આગળના અર્થમાં આપણે જોયું કે કેશવને આવતા જોઈને. તો અહીંયા બીજા અર્થમાં શું કહેવાય કે પાણીમાં પડેલા શબને જોઈને, પાણીમાં પડેલા મૃતદેહને જોઈને. આગળના શ્લોકમાં પાંડવા, તો પાંડવો હર્ષમાં હતા. તો પાંડવો હર્ષમાં આવી ગયા, આનંદમાં આવી ગયા. જ્યારે બીજા અર્થ તરીકે એને જોઈએ તો બીજા અર્થ તરીકે પાંડવાનો અર્થ શું થાય છે? માછલીઓ. હવે એક પ્રશ્ન આપણને એવો ઉપસ્થિત થાય કે પાણીમાં પડેલું શબ જોઈને માછલીઓ, જેવી રીતે પાંડવો હર્ષમાં આવી ગયા એમ માછલીઓ પણ કેમ હર્ષમાં આવી ગઈ? કારણ કે માછલીઓને તૈયાર ખોરાક મળી ગયો એટલે એ આનંદમાં આવી ગયા. જ્યારે એ ખોરાક કોનો હતો? એ પાણીમાં નહીં ને જમીન પર હોત તો કૌરવો. તો અહીંયા આગળના અર્થમાં આપણે જોયું તેવી રીતે કૌરવો કૃષ્ણને જોઈને રુદન કરવા લાગ્યા. તો એવી રીતે અહીંયા પણ કૌરવોનો અર્થ થાય છે કાગડા. તો કાગડાઓએ પણ ચિત્કાર કરી મૂક્યો, અહીંયા રુદન કરી મૂક્યો. તો અહીંયા પણ દુઃખથી વ્યાકુળ થઈને બૂમો પાડવા લાગ્યા. કોણ? કાગડાઓ. કારણ કૃષ્ણને જોઈને તો બધા આનંદમાં આવે, પણ અહીંયા તો સબ જોઈને, મૃતદેહ જોઈને બધા જ કાગડાઓ રડવા લાગ્યા, બૂમાબૂમ કરવા લાગ્યા. કારણ તેઓ ભૂખ્યા રહી ગયા કે પોતાનો ખોરાક જતો રહ્યો. તો સંજોગોને ઘટના એક જ છે, પણ એનાથી દરેક જણને થતી લાગણી અલગ અલગ છે. એવી રીતે વાક્ય એક જ છે. જ્યારે એનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે પણ એનું ઉચ્ચારણ સરખું જ થાય છે, પણ એના અર્થ બદલાઈ જાય છે. તો અહીં કેશવને, કેશવમ એટલે કૃષ્ણને, અને કેશવમ એટલે પાણીમાં પડેલા શબને, એમ અલગ અલગ
અલગ અલગ અર્થ આપેલા છે. પછી પાંડવો અને બીજો અર્થ માછલા. પછી ત્રીજું કૌરવો અને બીજો અર્થ જેનો કવકવ અવાજ આવે છે તે. તો કવકવ અવાજ કોણ કરે છે? કાગડાઓ કરે છે. તો એ કાગડાઓ, તો અહીંયા ત્રીજો અર્થ એ થઈ જાય છે. આમ એક જ શબ્દના બે બે અર્થ છે અને આ બે પ્રકારના અર્થોને કારણે સાહિત્યનો ચમત્કાર અને ભાષાનો ચમત્કાર થાય છે કે વાક્ય અને એક જ છે પણ એના અર્થ અલગ અલગ થાય છે. આમ અહીં એક જ શબ્દના અનેક અર્થોનો બોધ થતો હોવાથી શ્લેષ અલંકાર છે એવું કહેવાય. તો શ્લેષ અલંકારમાં શું થાય? વાક્ય એક જ, સામાન્ય રીતે એક જ વાક્યના થતા અનેક પ્રકારના અર્થના લીધે એ વાક્યમાં કયા અલંકારનો ઉપયોગ થયેલો છે એવું સમજી શકાય, શ્લેષ અલંકાર. તો આ શ્લેષ અલંકાર, એના બીજા કેટલાક ઉદાહરણ જોઈએ આપણે. તો ધારો કે આપણે ગુજરાતી ભાષામાં બોલીએ છીએ શાળા. શાળા એટલે શું થાય? આપણે જે ભણવા જઈએ છીએ તે સ્કૂલ, નિશાળ. અને શબ્દ ફેરવાઈ ગયો. આ સની જગ્યાએ સ નો ઉપયોગ કર્યો. સની જગ્યાએ સ નો ઉપયોગ કર્યો તો શાળા એવું થઈ ગયું. તો ઉચ્ચારણ લગભગ સેમ થયું પણ અર્થ અહીંયા બદલાઈ ગયો. તો આનો અર્થ શું થાય છે? પત્નીનો ભાઈ. તમે સમજી શકો છો? આપણે ઘણીવાર એવું કહીએ છીએ, જેને જે સમજવું હોય એ સમજે. એટલે દરેક જણ પોતપોતાની રીતે સમજી લે. કોઈને ડાયરેક્ટ કશું ના કહેવાતું હોય તો આવા શ્લેષ અલંકારનો ઉપયોગ થાય. તો આ ભાષાનો એક ચમત્કાર છે. સાહિત્યની અંદર વ્યાકરણનો અને સાહિત્ય કેમ આટલું સુંદર છે એ આવા બધા અલંકારોના લીધે આપણું સાહિત્ય સમૃદ્ધ છે દરેક ભાષામાં. અને દરેક ભાષાની જનની કોણ છે? સંસ્કૃત ભાષા છે. હવે બીજો અલંકાર જોઈએ, વ્યાજ સ્તુતિ. સામાન્ય રીતે વ્યાજ એવો શબ્દ સાંભળીએ એટલે આપણને મનમાં એક જ વસ્તુ સમજમાં આવે કે વ્યાજ સ્તુતિ એટલે વ્યાજ એટલે આપણે આપણી મૂડી પર મળતું વધારાનું વળતર. આવું સામાન્ય અર્થ આવો આપણે સમજી શકીએ. તે પછી સાહિત્યમાં વ્યાજ ક્યાં છે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે સાહિત્યમાં વ્યાજનો ક્યાં ઉપયોગ કર્યો? તો અહીંયા શબ્દોની સાથે રમાતી તમારી લાગણીઓનો ઉપયોગ કેવી રીતે થયો છે. ઘણીવાર આપણે ના કહેવાનું બોલી જતા હોય છે ત્યારે સામેવાળાને ખોટું લાગી જાય છે. અને ઘણીવાર આપણે જે કહેવાનું હોય છે પણ કહી નથી શકતા ત્યારે આવા અલંકારવાળા વાક્યનો ઉપયોગ કરીને આપણે એને કહી દઈએ જેથી એને ખોટું પણ ના લાગે. તો એના માટે કયો અલંકારનો ઉપયોગ કર્યો છે? વ્યાજ સ્તુતિ. તો વ્યાજ સ્તુતિ અલંકાર સમજીશું આપણે. એનું લક્ષણ સંસ્કૃત સાહિત્ય પ્રમાણે વ્યાજ સ્તુતિર મુખે નિંદા સ્તુતિર્યા રૂઢિર અન્યથા. અર્થાત જ્યાં દેખીતી રીતે નિંદા કે સ્તુતિ હોય પણ અંતે તેનું પરિણામ વિપરીત હોય. અર્થાત નિંદા સ્તુતિ બની જતી હોય અને સ્તુતિ નિંદા બની જતી હોય તેને વ્યાજ સ્તુતિ અલંકાર કહે. આપણે સામાન્ય ભાષામાં એવું કહીએ કે ટોન્ટ મારે છે મને, મહેણા ના મારી છે એમ. આપણે કોઈને એવું કહીએ કે તું પરીક્ષામાં પાસ થઈ ગયો, બહુ મોટો હોશિયાર છું ને, તું તો ખૂબ જ હોશિયાર છું ને, ત્યારે આની અંદર બે વસ્તુ થાય.
એક તો એની પ્રશંસા સાચી રીતે કરી હોય તો એની પ્રશંસા પણ થાય કે તું હોશિયાર છું, પણ એક રીતે એને ઉતારી પાડવાની પણ વાત થાય, મોટો હોશિયાર થઈ ગયો તો માર ખાઈ ગયા નવાઈના, એવું બોલીએ આપણે. તો અહીંયા નિંદા મુખે સ્તુતિનું ઉદાહરણ તો શું છે? કેવું છે કંઈક અને શબ્દોનો ઉપયોગ કરે છે કંઈક. ક સ્વરધુનિ વિવેક અસ્તે પાપીનો અયસે દિવમ, અર્થાત ક એટલે હે સ્વરધુનિ એટલે દેવ નદી ગંગા, વિવેક અસ્તે, અસ્તે એટલે ક્યાં ગયો, તારો વિવેક ક્યાં ગયો, કે તમારી બુદ્ધિ ક્યાં ગઈ કે તું પાપીઓને પણ સ્વર્ગમાં લઈ જાય. આપણે સામાન્ય રીતે એવું સમજીએ કે ગંગાજીમાં નહીએ એટલે આપણે આપણા પાપ ધોવાઈ જાય અને ગંગા સ્નાન કરવાથી આપણે સ્વર્ગમાં જવાય. ગંગા નદી એ પવિત્ર કહેવાય છે, આપણે બધા જાણીએ છીએ તે રીતે. તો અહીંયા ગંગામાં વિવેક રહ્યો નથી એમ કહીને દેખી રીતે નિંદા કરવામાં આવી છે. કોઈને એવું લાગે કે ગંગા નદીને આવું થોડું કહેવાય કે તમે પાપીઓને પણ સ્વર્ગમાં લઈ જાઓ છો, આવું કહેવાય નહીં. પણ એને એવું લાગે કે આ ગંગા નદીનું અપમાન કરે છે, પરંતુ હકીકતમાં આ નિંદાની પાછળ ગંગા નદી પાપીઓને પણ સ્વર્ગે લઈ જનારી દેવ માતા છે એવા પ્રકારની સ્તુતિ રહેલી છે. અહીં વ્યાજ સ્તુતિ અલંકાર છે એમ કહેવાય. કહેવાનો ભાવ શું હતો કે ગંગા નદી કોઈ પણ જાતનો ભેદભાવ રાખતો નથી. એ નદી ક્યારેક કોઈ પણ જાતના પાપી કે પુણ્યશાળી એવો ભેદભાવ રાખ્યા વગર પાપીઓને પણ પુણ્યશાળીઓની સાથે સ્વર્ગમાં લઈ જાય એવી માન્યતા છે. એટલે એક રીતે ગંગાજીની સ્તુતિ કરેલી છે કે તું આટલી મહાન છે, આટલી પવિત્ર છે કે તું પાપીઓને પણ સ્વર્ગમાં લઈ જાઉં છું એમ. હવે આ થયું દેખીતી એક નજરે આમ સામાન્ય રીતે જોઈએ તો એવું લાગે કે નિંદા કરી છે, પણ હકીકતમાં ગંગા નદીના ગુણનું વર્ણન કરેલું છે. તો એ આપણી સમજ શક્તિ પર નિર્ભર છે, એ આપણી સમજ શક્તિ પર નિર્ભર છે. પછી શું છે? જેવી રીતે નિંદાવાળા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશંસા કરી, સ્તુતિ કરી. હવે ઘણીવાર સ્તુતિ કરતાં કરતાં નિંદા કરી દે. આપણે ઘણીવાર એવું બોલીએ છીએ ને, એને જે સમજવું એ સમજે, આપણે તો કહી દીધું. હમણાં મેં તમને જેવી રીતે કીધું એમ, બહુ મોટો હોશિયાર થઈ ગયો છું ને, તું તો પાસ થઈ ગયો ને. ત્યારે આપણે એનો ભાવ સમજી જઈએ છીએ કે એને ગમ્યું નથી, આપણે પાસ થઈ ગયા છીએ. તો એને શું કહેવાય? એક બાજુ પ્રશંસા કરે પણ બીજી બાજુ આપણી નિંદા પણ કરે છે. તો કિમ અહમ વદામી ખલ દિવ્યમ અતે ગુણ પક્ષપાતમ અભિતો ભવત. હે દિવ્ય બુદ્ધિવાળા દુર્જન, એક બાજુ દુર્જન પણ કહે છે, પણ કેવા બુદ્ધિવાળા? દિવ્ય બુદ્ધિવાળા. એટલે એક બાજુ પ્રશંસા પણ આવી ગઈ. હવે કોઈને એવું તો કહેવાય ને તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એવું. એટલે શું કીધું? દિવ્ય બુદ્ધિવાળા દુર્જન, તમારામાં જે ગુણ છે પક્ષપાત ભરેલો, એની તો કોઈ વાત જ ના થાય, એની તો હું વાત જ શું કરું એમ. તો ગુણવાન એવા બધા જ સજ્જનોને રાત દિવસ સાચે જ ભૂલતો નથી, કારણ કે દુર્જનનો ગુણ હોય છે કે સજ્જનોને પરેશાન કરવા, હેરાન કરવા. તો દુર્જન માણસ જે છે એને સીધી રીતે તો કંઈ કહેવાય નહીં. તો જે કહેવાના શબ્દો છે એ એને પ્રશંસા રૂપે કહીને એને સમજાવી દીધું કે તારી જગ્યા આ છે. અને ગુણશાલીનો નિખિલ સાધુજનાન એટલે અહર્નિશમ ન ખલુ વિસ્મરતિ. સાધુજન જેવા ગુણ છે શુદ્ધ તમારામાં, કે તમે અહર્નિશ, અહર્નિશ એટલે રાત દિવસ, અહર્નિશ એટલે રાત દિવસ ભૂલ્યા વગર તમે સજ્જનોને ભૂલતા જ નથી. અહીંયા ભૂલતા જ નથી એવું કીધું, એનો મતલબ એવું નથી કે સારી રીતે યાદ રાખે છે, પણ અહીંયા કહેવાનો મતલબ શું છે
કે તમે સજ્જનોને હેરાન કરવામાં તમને સમયનું પણ ભાન નથી રહ્યું, તમને સ્થળનું પણ ભાન નથી રહ્યું, અને તમે તમારી પ્રવૃત્તિ સદાને માટે ચાલુ રાખી છે. અહીં દુર્જન સજ્જનોને રાત દિવસ ભૂલતો નથી. એ એક પ્રકારની દુર્જનોની સ્થિતિ લાગે છે કે ખરેખર આ માણસ સજ્જન માણસોને યાદ રાખે છે. એમ કોઈને એવું લાગે કે ના ખરેખર યાદ રાખે છે, પણ એ સજ્જનોનું ભલું કરવા માટે નહીં, પણ શેના માટે? પરંતુ હકીકતમાં દુર્જનો સજ્જનોને સતત પરેશાન કરતા હોય એવા પ્રકારની નિંદાનો ભાવ છે. એક જ વાક્યમાંથી સ્તુતિ અને નિંદા બંનેનો ભાવ પ્રગટ થતો દેખાય એવા તો ત્યાં કયા અલંકારનો ઉપયોગ થયેલો છે? વ્યાજ સ્તુતિ અલંકારનો ઉપયોગ થયેલો છે. તો એના માટે એવું કહેવાય, આપણે સાદી ભાષામાં એવું કહીએ, કોઈની પાસેથી આપણે આપણું કામ કઢાવવું પડે તો એના ગુણ હોય એના કરતાં પણ એમાં વધારે બધું ઉમેરીને વધારે વઢાઈ ચઢાઈને એની પ્રશંસા કરીએ. પેલાને સમજણ પડે છે કે આ કંઈ મારામાં આ બધા ગુણ નથી, પણ આ એને કહેવાનું મને કહી દે છે, તો એ વ્યાજ સ્તુતિ અલંકાર. પછી ત્રીજો અલંકાર છે વિરોધ. આ નામ પહેલી વાર સાંભળ્યું હશે કે વિરોધ શબ્દ આપણે બોલીએ, વિરોધ એટલે કોઈનો વિરોધ કરવો, ઓપોઝ કરવો. આ બધું શાસ્ત્રોક્ત રીતે લખાયેલું છે. એનું લક્ષણ જુઓ, વિરોધ સો અવિરોધે અપી વિરુદ્ધત્વે યદ વચ. મતલબ વાસ્તવિક રૂપે શું કહેવાય કે ખરેખર વિરોધ ના હોય, વાસ્તવિક રૂપે વિરોધ ન હોય, તેમ છતાં પણ જ્યાં વિરોધ દર્શાવતા વચનો આવે તો ત્યાં વિરોધ અલંકાર હોય છે. તો પછી એનું ઉદાહરણ આપેલું છે. શું ઉદાહરણ આપેલું છે? યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. આ શ્લોકનો અર્થ આપેલો છે અહીંયા. સામાન્ય જીવો માટે જે રાત્રિ છે એટલે કે સુવાનો સમય છે, ત્યારે સંયમી મુનિ જાગે છે. સંયમી એટલે ઋષિ મુનિઓ. અને સામાન્ય જીવો જાગે છે ત્યારે તે જાગતા મુનિને માટે રાત્રિનો સમય હોય છે. ઋષિ મુનિઓ આપણે શાસ્ત્રોમાં લખેલું છે એ પ્રમાણે જ્યારે બધા ઊંઘતા હોય ત્યારે બ્રાહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઉઠી એ નાહી ધોઈને પૂજાપાઠ કરતા હોય. પોતાની દિનચર્યા જ્યારે સામાન્ય માણસ ઉઠે ત્યારે તે પરવારી ગયા હોય. તો એનો વિસ્તૃત અર્થમાં જોઈએ તો જો એ તો જગ જાહેર છે કે રાત્રિનો સમય પ્રાણીઓને માટે શયનનો સમય છે. પ્રાણીઓ એટલે મનુષ્ય આયા, અહીંયા પ્રાણીઓ એટલે મનુષ્ય. આપણે જોઈએ છે રાત્રે એકદમ સુનકાર વ્યાપી જાય છે, તો આપણે એવું બોલીએ છીએ બધા જ સૂઈ ગયા. આમ છતાં અહીં સંયમી માટે તે સમયને જાગવાનો સમય કહીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે. વિરોધ કેમ દર્શાવ્યો? કે માણસે પણ સંયમી બનવું જોઈએ. તો આ શ્લોકમાં કહી દીધું કે ભાઈ રાત્રે બધાનો સામાન્ય રીતે સમય એવો છે કે શયન કરવું. શયન કરવું એટલે સૂઈ જવું. પ્રાણીઓ બધા રાત્રે સૂઈ જાય, પણ સંયમી લોકો હોય એમણે પોતાની ઉપાસના કરવા માટે જાગવું જોઈએ. એમ એવી જ રીતે જે સમયમાં સામાન્ય જીવો જાગે છે અને આહાર વિહાર કરે છે તે સમયને સંયમી માટે રાત્રિનો સૂવા માટેનો સમય કહીને વિરોધ દર્શાવ્યો છે. આપણે જોઈએ છે કે શાસ્ત્રોક્ત રીતે આપણે સૂર્યાસ્ત પહેલાં ભોજન કરી લેવું જોઈએ અને સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ. એવો એક શાસ્ત્રોક્ત નિયમ છે. પણ અહીંયા આપણે
ઊંધું થાય છે. જ્યારે જ્યારે માણસે કામ કરવાનું હોય, આગળ એનો વિશેષ અર્થ આપેલો છે. રાત્રિનો એક અર્થ શું થાય છે? રાત્રે આપણે સૂતા હોય એટલે આરામ કરીએ છીએ એવું કહીએ, એટલે નિવૃત્તિ. અને જાગરણ કરીએ એટલે ઊંઘાય નહીં, કંઈકનું કંઈક ઉદ્યમ પ્રવૃત્તિ કરતું રહેવું પડે. એટલે જે સમયમાં સામાન્ય લોકો ભોગ વિલાસમાં પ્રવૃત્ત રહે છે તે સમયમાં સંયમી ઋષિમુનિઓ નિવૃત્ત હોય છે. આમ અહીં સ્થિતિ વર્ણનમાં આવી છે જે ચમત્કૃતિ સર્જે છે. જે સમયમાં આપણે જે કાર્ય સમયે સમયે કરવું પડે શાસ્ત્રોક્ત રીતે એ દર્શાવ્યું છે. કે ઘણા ધર્મમાં આજે પણ અત્યારના સમયમાં પણ સૂર્યાસ્ત પહેલાં જમી લે છે એ લોકો, એ પછી એ જમતા નથી કે પાણી ગ્રહણ કરતા નથી. આમ આપણે આજે 3 અલંકાર જોયા. કયા કયા અલંકાર જોયા? શ્લેષ અલંકાર. શ્લેષ અલંકાર એટલે શું? એક જ વાક્યના અનેક અર્થનો બોધ થતો હોય એવા અલંકારને શ્લેષ અલંકાર કહેવાય. પછી બીજો અલંકાર કયો? વ્યાજસ્તુતિ અલંકાર. વ્યાજસ્તુતિ અલંકાર એટલે જે વાક્યમાં નિંદા અને સ્તુતિ બંને રહેલા હોય પણ એનું પરિણામ છેલ્લે તો વિપરીત જ આવે, એવા અલંકારને વ્યાજસ્તુતિ અલંકાર કહે છે. જ્યારે ત્રીજો અલંકાર વિરોધ અલંકાર. સામાન્ય રીતે વાસ્તવિક રીતે વિરોધ ના હોય છતાં પણ જ્યાં વિરોધ દર્શાવતા વચનો આવે તો તે વિરોધ અલંકાર કહેવાય છે. અને ત્યાં શેનો ઉપયોગ થયેલો હોય એવું લાગે? વિરોધ અલંકારનો ઉપયોગ